હેલો ફ્રેન્ડ્સ, વેલકમ હેમાંશીઝ કિચન। આજે આપણે બનાવી રહ્યા છીએ છોલે ચણા। તો આપણે અગાઉથી છોલે બાફી નાખ્યા છે અને હવે ગ્રેવી માટે 5 થી 6 નાની ડુંગળી, 3 થી 4 નાના ટમેટા, 2 મરચા। તો આપણી કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે। એમાં આપણે 2 મોટી ચમચી તેલ ઉમેરશું। તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે આ પેલા આપણે ડુંગળી નાખશું। તો આપણી ડુંગળી સારી રીતના કકડી ગઈ છે। હવે એમાં આપણે ટમેટા ઉમેરશું। એ મરચું પણ ઉમેરી નાખશું। હવે આપણે એને હલાવીને ઢાંકીને મૂકી દઈશું। તો આપણે ટમેટાની બધું સરસ રીતના સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે એની ગ્રેવી કરી લેશું। તો આ ઠરી ગયું છે, હવે આપણે એને ગ્રેવી કરી લઈએ। હવે આપણે તેને મિક્સરના જગમાં નાખી દઈએ। આપણે આની ગ્રેવી કરી લઈએ। તો આપણી ગ્રેવી થઈ ગઈ છે તૈયાર। આ છે અમારી ગ્રેવી। તો આપણે કઢાઈમાં 3 મોટી ચમચી તેલ નાખી દીધી છે। હવે આપણે એમાં એલચી નાખશું। એની સાથે લસણ અને આદુનો પેસ્ટ પણ નાખી દઈશું। આપણું આદુ લસણનું પેસ્ટ કકડી ગયું છે। હવે આપણે એમાં ગ્રેવી ઉમેરી દઈએ। તો આપણે ગ્રેવીમાં પાણી થોડુંક ઉમેરી દીધું છે। હવે થોડુંક એને ઉકળવા દઈએ। આપણી ગ્રેવી સરસ રીતના પાકી ગઈ છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, એના પછી હળદર, એના પછી હિંગ અને થોડુંક ધાણા જીરું પાવડર ઉમેરશું। તો આપણે આ મિક્સ કરી દીધું છે। હવે થોડુંક 1 ચમચી ખાંડ નાખી દઈશું। આપણે આમાં મરચું એડ કરીએ, સાથે થોડું બટર નાખ્યું છે। તો આપણી ગ્રેવી થઈ ગઈ છે તૈયાર। હવે આપણે તેમાં છોલેના ચણા એડ કરી દઈએ અને થોડુંક મિક્સ કરી દઈએ। તો આ છે અમારા છોલે ચણાની રેસીપી। તમને અમારી રેસીપી અને વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય મા મોગલ।